હેલો પોકરણ કઢે અમારો પાંથડો હનવર્યો મારવાડી અમારા મલા પણ ઠાકર ભરોસે હવે જીવન જીવતા હરે રે ભલો અમારો જોને તમારી હું રે તમારી રે વાલા પોકરણ કઢનો વાલા હું રે તમારી રે વાલા પોકરણ કઢનો હેલો આજે આપણા ગામની અંદર 12 બીજના ધણીનો પાઠ મંડાણો હોય મિત્રો અને અલગ ધણીની નામની જે જોત ચાલુ હોય આપણા ગામની અંદર મિત્રો આ ઉનડી ગામથી આ રામા મંડળ આપણા ગામની અંદર એક રામાપીરનો જે જીવન લીલા છે એમનું જીવન જે થઈ ગયું અજમલ રાજા આ વિશે એક પાત્ર એક આખ્યાન આપણા ગામની અંદર જે કાલાવાલા થાય અને ભગવાનનું નામ લેવાય મિત્રો આપણી સંસ્કૃતિ કે આ કાલાવાલા આ ભગવાનનું નામ લેવું સત્સંગ ભજન કથા આનું કારણ કે આપણી સંસ્કૃતિ ટકી રહે એટલા માટે થઈ ન કે અત્યારે તો બધું આધુનિક બધું આવી ગયું વિજ્ઞાન પણ આ લોક સંગીત નહીં હોય ને તો મિત્રો આ દેશની અંદર કે આ જે સંસ્કૃતિ છે ને ટકા બી બહુ કાઠી એટલા માટે મિત્રો આ એક ધર્મના ખાતર કે ધર્મના કારણે આ એક સંસ્કૃતિ ટકે અને સંસ્કૃતિના કારણે આ ધર્મ ટકે અને એના માટે એટલા માટે આ દેશ ટકે તો મિત્રો જય હનુમાન નવા મંડળ ઉનડી હનુમાન દાદાના મંદિર માટે અને રામાપીરના લાભાર્થે રામાપીરના મંદિર માટે થઈ આપણા ગામની અંદર અમે મંડળ લઈને આવ્યા છીએ તો સૌ ગામના મિત્રો વડીલો જે ભક્તો જે મળે ફૂલ નહીં તો ફૂલની પાખડી અને બધા સહસહકાર આપજો એવી ગામને હું વિનંતી કરું છું કારણ કે આ એક ધર્મનું નામ અને એક ધજાના નિમિત્તે અમે આપણા ગામની અંદર આવ્યા છીએ અને આજે ઠંડી પણ બહુ છે શિયાળો છે ઠંડી હોય તો સારું મોલ બીજો સારો થાય વરા સારો આવે તો મિત્રો ફૂલની તો ફૂલની પાંખડી આપણે વરસતા રહી અને સહસહકાર આપજો અને જે મળે એ આપણે આલજો હું કોણ હું રત્નો રબારી ગાયું ભેંસો ચારું અને મારું જીવન ચલાવું
હે કાનુડા તારી જો ને મોરની હન મારા ચીતણે ચોટી ગઈ હે તે તો ગેલી કરી જો ને ગોકુળની ગોપીઓ અરે રે મારી નીંદર વેરણ જોને થઈ કે આભમાં હે ઝીણી જવું કે વીજળી હનજીરા છારા બરવર સે મેઘ ગુલાબી કેવ કરી જાશો તમે નોકરીને કે આભમાં છીણી જવું કે વીજળી રે એ આભમાં છીણી જવું કે વીજળી રે હાથી